નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વિસનગરથી મારો અવાજ। વિસનગરમાં 12 વર્ષીય સગીરાની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ। વિસનગર શહેર નજીક આવેલા એક ગામની સીમમાં પોતાના પિતા સાથે ખેતરમાં રહેતી 12 વર્ષીય સગીરા પરત આવી રહી હતી। તે દરમિયાન ગામની સીમમાં ખેતરમાં રહેલા પટેલ સંજયભાઈ રમણભાઈ નામના શખ્સે સગીરાને પાસે બોલાવી તારી પાસે મોબાઈલ છે તેમ પૂછતા સગીરાએ ના પાડી હતી, જ્યાં સંજયે સગીરાનો હાથ પકડી એરંડાના ખેતરમાં ખેંચી છેડતી કરી હતી। જ્યાં સગીરાની છેડતી કરતા સગીરાએ બૂમાબૂમ કરી મૂકતા શખ્સ ફરાર થઈ ગયો હતો। જે બનાવ અંગે સગીરાના પિતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં આ બનાવ અંગે સગીરાના પિતાએ શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। વડનગરમાં દહેજના દૂષણે સંસાર બગાડ્યો। વડનગરના એક ગામની મહિલાના લગ્ન તાલુકાના જ એક ગામના યુવક સાથે થયા હતા। લગ્ન બાદ મહિલાએ પુત્રને જન્મ આપ્યા બાદ તેને બ્લડ પ્રેશર અસાધારણ રહેવાની બીમારી થઈ હતી। જોકે તેની સારવાર ચાલુ હોવા છતાં તેના સાસરિયાઓ તેને મહિના ટાણા મારી ત્રાસ આપતા હતા। સાસરિયાઓએ એક થઈ જઈને તને વાલ્વની તકલીફ છે, તું કાંઈ કામની નથી, તને રાખવી નથી તેમ કહી તેની સાથે રોજ ગજીઓ કરતા હતા। મહિલાનો પતિ પણ અન્ય સાસરિયાઓની ચડામણીથી તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો। પતિ બીજી પત્ની લાવવાની વાત કરી તેને અહીં રહેવું હોય તો નવી ગાડી લાવવા પિયરમાંથી 1 લાખ દહેજ લેતી આવ તેમ કહેતો હતો। આમ મહિલાને ત્રાસ આપી દહેજ માંગી સાસરિયાઓએ તેનો પુત્ર પોતાની પાસે રાખી પિયરમાં મોકલી દીધી હતી। ત્યારે લગ્નના 20 વર્ષે મહિલાને સાસરિયાઓ ત્રાસથી પિયરમાં રહેતા વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મહિલાની ફરિયાદ આધારે પોલીસે તેના પતિ, સસરા, સાસુ, દિયર અને દેરાણી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ખેરાલુના અરઠી પાસે નેશનલ હાઈવે પર ટોલ નાકું ઊભું કરવા સામે વિરોધ। ખેરાલુ તાલુકાના અરઠી નજીક નિર્માણ થઈ રહેલ નેશનલ હાઈવેનું ટોલ નાકું દૂર કરવાની માંગણી સાથે શનિવારે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। સાથે અમરેલીમાં પાટીદાર દીકરી પર અત્યાચાર ગુજારનાર પોલીસને સસ્પેન્ડ કરવાની માંગણી કરાઈ હતી। પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય મુકેશ દેસાઈ સહિતે ખેરાલુ તાલુકા અને શહેરના હોદ્દેદારો સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ખેરાલુ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અરઠી પાટિયા નજીક ટોલ નાકું ઊભું કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો છે। જો ટોલ નાકું ઊભું કરાશે તો હાઈવેને અડીને આવેલા ગ્રામ્યજનોએ કોઈ કારણ વગર ટોલ ટેક્સ ભરવો પડશે અને આ ખર્ચ પ્રજા ભોગવી શકે તેમ નથી, જેથી આ ટોલ નાકું અન્યત્ર ખસેડવા માંગણી કરાઈ છે। જો માંગણી નહીં સ્વીકારાય તો અહીંના પ્રજાજનો સાથે મળી જલદ આંદોલન કરીશું। આ સાથે અમરેલી પોલીસ દ્વારા પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી માનવ અધિકારોનું ઉલ્લંઘન કરાયું છે। જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી।